શહેરમાં સોમવારથી 31 ખાનગીકરણ છતાં અસુવિધાઓ તેમજ ખરાબ રોડ રસ્તાઓના મુદ્દે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને ખુલાસો કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું। વડોદરા મહાનગરપાલિકા દ્વારા તારીખ 7/7/2025થી શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા 31 સ્મશાનોના ખાનગીકરણ કરી દેવામાં તો આવ્યા, પરંતુ પ્રથમ ગ્રાસે મોક્ષિકા જેવો હાલ થયો હોય તેવા ખાનગી એજન્સીઓ દ્વારા લાકડા, છાણા, ચિતા નંબર સહિતની કોઈ જ વ્યવસ્થા ન હોવાથી ભારે હાલાકી મૃતકોના પરિવારજનોને વેઠવાનો વારો આવ્યો હતો। બીજી તરફ શહેરમાં ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે। ગત મહિને ખાડાના કારણે એક રિક્ષા ચાલકનું મોત નીપજ્યું હતું, છતાં શહેરમાં ખાડાઓ પૂરવામાં નથી આવ્યા। ડ્રેનેજ ઢાંકણા, કેચપીટના ઢાંકણા તૂટેલી હાલતમાં છે, જે જોખમી બની શકે તેમ છે, છતાં પાલિકા તંત્ર દ્વારા કામગીરી કરવામાં નથી આવી રહી। શહેરમાં ડેન્ગ્યુના કેસો નોંધાયા ત્યારે સ્વચ્છતા બાબતે પણ તંત્ર ગંભીર નથી વગેરે મુદ્દે હવે લોકોમાં પાલિકાના પદાધિકારી સામે નારાજગી જોવા મળી રહી છે। ત્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા જનતાને ખુલાસો આપવામાં આવે અને તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી રજૂઆત સાથે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા પ્લે કાર્ડ સાથે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી। અને જે દરખાસ્ત બાબતની વાત છે લગભગ ફેબ્રુઆરી મહિનાનું છે, કદાચ મારા જોઈનિંગ પહેલાંનું છે, એટલે હું એની પ્રોપર ચકાસણી કરીને આનો હું જવાબ આપીશ મિત્રોને। અને બાકી બે જે છે ભૂવા પડવાથી કોઈ મરણ પામેલો રજૂઆત છે કે અમે પીએમ રિપોર્ટ માટે રાહ જોઈ રહ્યા છે। પીએમ રિપોર્ટ આવે એના પછીનું કાર્યવાહી કરશું। પણ અત્યારે જે સ્થિતિ છે ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ અને રોડ ડિપાર્ટમેન્ટને અમે ખુલાસા માંગ્યા છે। આની અંદર જે ઝોનલ એન્જિનિયર હતા, ડેપ્યુટી એન્જિનિયર હતા, એમને પણ નોટિસ ફટકારવામાં આવી છે। રિપોર્ટ આવ્યા પછી એની અંદર જે પણ કાર્યવાહી થશે અમે કરવામાં આવશે। અને ત્રીજું જે જનરલી અત્યારે બહુ ખાડાઓ પડી રહ્યા છે એ ગાયકવાડ વખત સમયની ડ્રેનેજ સિસ્ટમ્સ છે। આ ડ્રેનેજ સિસ્ટમ્સની અંદર નવીનીકરણ અત્યારે ધીમે ધીમે પ્રોજેક્ટ વિભાગ મારફતે કરવામાં આવી રહ્યા છે। અને જે ભૂવાઓ ખાડાઓ પડી રહ્યા છે એની પણ અમે લગભગ 3 અલગ અલગ પ્રક્રિયાથી અત્યારે આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે। એક આપણા ફાયરના ટીમ પણ ફિલ્ડમાં જઈને એની ડેશકેમ મારફતે અમે ભૂવાઓ અને ખાડાઓની આઈડેન્ટિફિકેશન કરી રહ્યા છે। બીજું આપણે